સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 1 ઇંગ્લિશમાં યુનિટ 4 ની વાત કરીશું. તો શરૂ કરીએ આજની વિડીયો. યુનિટ 4 જેનું ટાઇટલ છે સન ટૂર. સન એટલે આપણે બધા જ જાણીએ છીએ ધ સન, સૂર્ય, ને ટૂર એટલે પ્રવાસ. અર્થાત આપણે આ યુનિટમાં સન ટૂર કરીશું, અર્થાત સૂર્યના પ્રવાસે જઈશું. ઇટ મીન્સ દેટ કે આ યુનિટમાં આપણે સન રિલેટેડ થિંગ્સ અને ડિટેલ્સ, અમેઝિંગ ફેક્ટ્સ વગેરે જાણીશું. સૌ પ્રથમ આપણે એક્ટિવિટી 1 જોઈએ. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હિમ ઓર હર, દેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તમારા શિક્ષક વાર્તા વાંચશે અને તમારે સાંભળવાનું છે અને પછી સ્ટોરીને સાયલેન્ટલી વાંચવાની છે. અહીંયા આપણને પિક્ચર્સ આપેલા છે. ધીસ ઇઝ સન એન્ડ ધીસ ઇઝ વિન્ડ. સન છે અને વિન્ડ એટલે કે હવા, પવન. તો પવન અને સન બંને છે, બંને વાતો કરી રહ્યા છે. વન ડે ધ વિન્ડ સેડ ટુ ધ સન, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ roofs and then sun says, oh, I see. Do one thing. Look at that man. Can you make him take off his coat? The sun said. તો વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, એક દિવસ વિન્ડ સનને કહે છે કે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી તાકાતવર હું છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું વૃક્ષોને ઊંધા કરી શકું છું. અપરૂટ એટલે ઊંધા કરી દેવા, ઉખાડી નાખવા. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ, હું છાપરા ઉડાડી શકું છું, છત ઉડાડી શકું છું. દેન સન સેડ, તો સન કહે છે ઓ આઈ સી, અરે એવું છે. ડુ વન થિંગ, એક કામ કર. લુક એટ ધેટ મેન, પેલો માણસ દેખાય છે એને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, શું તું એને એનો કોટ ઉતારવા માટે મજબૂર કરી શકે? ધ સન સેડ. તો વિન્ડ સેડ, ઓ યસ, દેટ્સ વેરી ઇઝી, યુ વોચ. અરે એ તો ખૂબ જ સરળ છે, જો તું. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, એટલે કે હવા જોર જોરથી ફૂંકાવા લાગી. બટ ધ મેન wraps himself ટાઇટલી, પરંતુ એ માણસે એને વ્રેપ કરી દેવો. વ્રેપ કરવું એટલે લપેટવું. અહીંયા ઓકે, રેપર શબ્દ છે જે પડીકું આવે છે, કાગળિયું, કોઈ પણ બિસ્કિટનું કે એને આપણે સાબુની જે ટીકી આવે છે એનું, એને રેપર કહીએ છીએ. તો રેપ એટલે અહીંયા રેપ ક્રિયાપદ છે. રેપ એટલે લપેટવું ઉપર. અર્થાત અહીંયા જે માણસ છે ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, એને પોતાના જે કોટ અથવા તો કપડાં છે એને બરાબર ફિટ પકડી લીધા, હવા જોરથી ફૂંકાય તો. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ, છેલ્લે વિન્ડ છે એ સ્ટોપ થઈ જાય છે. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. તો હવે સૂર્ય કહે છે કે ચાલો હવે મને પ્રયત્ન કરવા દો. ધ સન સાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર, હવે સૂરજ તપવા લાગ્યો. સાઇન્સ એટલે અહીંયા તપવું, ચમક. સાઇનનો મતલબ ચમક થાય, અહીંયા ચમક્યો અર્થાત તપ્યો. બ્રાઇટર એન્ડ બ્રાઇટર, અને બહુ જ વધારે તપતો ગયો. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. માણસને ગરમી લાગવા લાગી. આપણે જાણીએ છીએ સનની ગરમી, હીટ થાય તો પછી આપણને ગરમી વધારે લાગે એટલે આપણે પાતળા કપડાં પહેરીએ છીએ, સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તો ધેટ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી, તો એ માણસ ઝાડ નીચે બેસી ગયો અને એનો કોટ જે હતો એ ઉતારી નાખ્યો. યુ વિન, યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ. તો હવે હવા કહે છે, ધ વિન્ડ કહે છે કે તું જીતી ગયો. યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ, તો મારા કરતાં વધારે. સ્ટ્રોંગર દેનનો મતલબ થશે કરતાં. એક કરતાં વધારે અથવા એક કરતાં ઓછું જ્યારે સરખામણી કરવી હોય ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ. ઇંગ્લિશમાં આને કોમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. બરાબર, તુલના કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અને ત્યારે જે વિશેષણ હોય છે, એડજેક્ટિવ હોય છે, એનો જે ફોર્મ હોય છે એમાં ER લાગે છે. તો એ ધ્યાન રાખવાનું છે. ક્યારેક ER લાગતું નથી એવા કેટલાક ક્રિયાપદ પણ એડજેક્ટિવ હોય છે જેમાં આપણે મોર લગાવીએ છીએ. તો એ સમજવાનું છે. તો અહીંયા યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ, તું મારા કરતાં વધારે મજબૂત છે, શક્તિશાળી છે. ઓકે, હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. તમારે આ જે સ્ટોરી હતી એક્ટિવિટી 1ની વાંચવાની છે સાયલેન્ટલી. એક્ટિવિટી 2માં રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. અહીંયા કેટલાક ડાયલોગ્સ આપેલા છે, સંવાદ છે. રીડ ધેમ એટલે આપણે વાંચવાના છે અને ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. તો ક્લાસમાં ડ્રામેટાઇઝ કરવાના છે. બટ ડ્યુ ટુ લોકડાઉન
લોકડાઉનના કારણે આપણે ક્લાસમાં નથી આવી શકતા, તો તમે આને તમારા ઘરે મિત્રો સાથે ડ્રામેટાઇઝ કરી શકો છો. વૃંદા અને મમ્મી વચ્ચેના ડાયલોગ છે. વૃંદા સેડ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? તે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં મૂક્યું છે? ઓકે, કીપ એટલે રાખવું, મૂકવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે કેપ્ટ. મમ્મી સેડ, ઇન યોર કબોર્ડ, તારા કબોર્ડમાં એટલે કે તારા કબાટમાં. વૃંદા સેડ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? અને તમે મારું કલર બોક્સ ક્યાં મૂક્યો છે? મમ્મી સેડ, ઇન યોર ડ્રોવર, તારા ડ્રોવરમાં. ડ્રોવર એટલે દરાજ જે કહીએ છીએ આપણે. વૃંદા સેડ, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, મને મારી સાયન્સ બુક મળતી નથી. મમ્મી સેડ, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ, એ પણ મેં તારા કબોર્ડમાં જ મૂક્યું છે. વૃંદા સેડ, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? શું તે ઓડિયો સીડી જે છે મારી બેગમાં મૂકી છે? મમ્મી સેડ, યસ ઓફકોર્સ, હા, કેમ નહીં. વૃંદા સેડ, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને મારી બોક્સ સાથે તે શું કર્યું? મમ્મી સેડ, બોક્સ? વિચ બોક્સ? કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? તને શું થઈ ગયું છે વૃંદા? વૃંદા સેડ, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. અરે મમ્મી, હું તો ખાલી કન્ફર્મ કરું છું, એટલે કે ખાતરી કરું છું. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. સોરી, આજે અમારી સ્કૂલમાં મારે પ્રોજેક્ટ છે સોલર એનર્જી પર. સોલર એટલે સૂર્યમાંથી મળતી એનર્જી એટલે ઉર્જા અથવા તો શક્તિ. તો સૂર્ય શક્તિ ઉપર અથવા સૂર્ય ઉર્જા ઉપર પ્રોજેક્ટ છે. મમ્મી સેડ, બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા સેડ, થેન્ક યુ. તો મમ્મી અને વૃંદા વચ્ચેના ડાયલોગ છે, તો એ વાંચવાના છે તમારે. કેટલાક નવા સ્પેલિંગ પણ આપણે જાણી શકીએ છીએ આમાંથી, તો એનો અર્થ પણ સમજવાનો છે. સોલર એટલે સૂર્યમાંથી મળતું અથવા રિલેટેડ ટુ ધ સન, સૂર્ય સાથે સંબંધિત હોય એને સોલર કહીએ છીએ આપણે. આગળ જોઈએ એક્ટિવિટી 3. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. અહીંયા કેટલાક સૂર્ય વિશેના, સન વિશેના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, એટલે કે મજા પડે એવા રસપ્રદ ફેક્ટ છે, બાબતો છે એની રસપ્રદ બાબતો આપણે જાણીએ. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. જે સન છે તે 5 બિલિયન વર્ષ જૂનો છે. 5 બિલિયન યર્સ ઓલ્ડ એટલે કે એની ઉંમર બહુ વધારે છે અથવા તો બહુ જૂનો છે. સેકન્ડ ફેક્ટ છે, ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ. પૃથ્વી કરતાં, અર્થ કરતાં, અર્થ એટલે આપણી ધરતી પૃથ્વી, તેનાથી તે 15 કરોડ કિલોમીટર દૂર છે. વી કાન્ટ ઇમેજિન ધ ડિસ્ટન્સ. આપણે જે અંતર છે એની કલ્પના પણ ના કરી શકીએ એટલું દૂર છે. ત્રીજું છે, ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. આપણી અર્થ કરતાં સૂરજની સાઇઝ, સનની સાઇઝ 1,30,000 ટાઈમ છે. એટલે કે પૃથ્વી કરતાં, ધરતી કરતાં સૂર્ય 1,30,000 ગણો મોટો છે. અર્થાત 1,30,000 પૃથ્વી ધરતી મળાવીએ, ભેગી કરીએ ત્યારે આપણે સૂર્ય જેટલી સાઇઝનો કોઈ ગોળો બનાવી શકીએ. ચોથું છે, ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. સન જે છે તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે. દેટ મીન્સ ત્યાં બ્લાસ્ટ થતા રહે છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. અને એની એનર્જી કઈ રીતના પ્રોડ્યુસ થાય છે? ઇટ કન્વર્ટ એટલે એકમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરવું. તો હાઇડ્રોજનનું હિલિયમમાં કન્વર્ઝન કરે છે. હાઇડ્રોજન જે હોય છે એમાંથી હિલિયમમાં કન્વર્ઝન થાય છે અને એમાંથી એનર્જી પેદા થાય છે. એટલે કે શક્તિ મળે છે, પ્રકાશ, ઉર્જા, હીટ જે પણ ગણીએ આપણે એ મળે છે, અને જેનાથી આખી સૃષ્ટિ, આખી દુનિયા એનો ઉપયોગ કરે છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 ડિગ્રી સેલ્સિયસ. જે સરફેસ છે એના ઉપર, જે સૂરજનું સરફેસ મતલબ આ જે ગોળો છે, સન એક ગોળો છે, તો આ જે આઉટર સાઈડ છે, આ જે ભાગ છે બહારનો, આ બહારના ભાગ ઉપરનું એનું તાપમાન, એ તાપમાન જે છે તે છે 6100 ડિગ્રી સેલ્સિયસ. 6,100 ડિગ્રી સેલ્સિયસ, જે બહુ જ ઊંચું કહેવાય. આપણે બધા જ જાણીએ છીએ કે 100 ડિગ્રી સેલ્સિયસ ગરમી થવાથી પાણી ઉકળીને વરાળ બની જાય છે, બરાબર. અને બીજે ઘણા બધા
જે અલગ અલગ ધાતુ છે તે બધાનું પીગળી જવાનું તાપમાન નક્કી હોય છે. તો અહીંયા પાણીની જ વાત કરીએ તો આપણે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી જે હોય વરાળ થઈ જાય, પાણીને આપણે હાથમાં પકડી ના શકીએ અથવા હાથમાં લઈ ના શકીએ. તો અહીંયા આનું જે ટેમ્પરેચર છે એની આઉટર સાઈડનું, સરફેસનું, બહારના વિસ્તારનું, એ છે 6100 ડિગ્રી સેલ્સિયસ, 6100 ડિગ્રી સેલ્સિયસ. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને આટલું તાપમાન કોઈ પણ પથ્થરને, રોક એટલે પથ્થર, કોઈ પણ મજબૂત પથ્થરને ગેસમાં ટર્ન કરી શકે, એટલે ફેરવી શકે છે. ગેસ એટલે કે વાયુ, ધુમાડો. કોઈ પણ પથ્થરને ઇમિડિયેટલી, તુરંત જ, ક્ષણમાં, સેકન્ડના છઠ્ઠા ભાગમાં કહીએ તો પણ એટલા સમયમાં કોઈ પણ મોટા પથ્થરને એ હવા, ગેસ બનાવી શકે છે. એટલું તાપમાન છે 6100 ડિગ્રી સેલ્સિયસ. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ, આ જે વાત કરી આપણે 6100 ડિગ્રી સેલ્સિયસની, એ તાપમાન છે અહીંયા આઉટર સાઈડમાં, બહારની સરફેસ ઉપર. હવે આનું જે સેન્ટર છે, એનું મધ્યબિંદુ, કેન્દ્રબિંદુ, ત્યાંનું તાપમાન જે છે એ કેટલું છે તો આપણે ગણવા પડશે. અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. ફરીથી આપણે મિસ્ટેક ના કરતા હોઈએ, જોઈ લઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ, જેની આપણે કલ્પના જ ના કરી શકીએ કે આટલું તાપમાન શું હોઈ શકે. વી કાન્ટ ઇમેજિન. અહીંયાનું તાપમાન છે સેન્ટરનું. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ, જેની કલ્પના કરવી શક્ય નથી કે તાપમાન કેટલું હોઈ શકે. ધ એનર્જી ધ અર્થ યુઝિસ in 100 years is released by the sun only in 1 second. તમને જાણીને નવાઈ થશે કે જે એનર્જીનો, જે સૂર્યશક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે ધરતી, આપણો ગ્રહ જે ઉપયોગ કરે છે 100 વર્ષમાં, 100 વર્ષ સુધી આપણે જેટલો ઉપયોગ સૂરજની ગરમીનો કરીએ છીએ, ઇટ ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. એટલી એનર્જી સનમાંથી, સૂર્યમાંથી માત્ર 1 સેકન્ડમાં પ્રોડ્યુસ થાય છે, રિલીઝ થાય છે. અર્થાત સૂર્યશક્તિ અખૂટ છે, અબંડન્ટ છે, એનો કોઈ ક્યારે પણ ખતમ થઈ શકે એવી કલ્પના જ કરવી અશક્ય છે. 1 સેકન્ડમાં સૂર્ય જેટલી એનર્જી રિલીઝ કરે છે, એટલી એનર્જી પૃથ્વી, ધરતી 100 વર્ષ સુધી ખર્ચ કરી શકે છે, વાપરી શકે છે. તો આ ઘણી બધી અમેઝિંગ ફેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે જે સન વિશે છે, તે આપણે જાણી. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4 જેનું ટાઇટલ છે સોલર એનર્જી. સોલર એટલે સૂર્યને લગતું, એનર્જી એટલે ઉર્જા. પહેલાં આપણે રીડિંગ કરીશું, સાથે સાથે એનો અર્થ પણ સમજતા જઈશું. દેન આફ્ટર એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન છે તે જોઈશું. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની ચોપડીમાં એનર્જી વિશે જાણ્યું છે, એટલે કે ઉર્જા વિશે ભણ્યા છો. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સોલર એનર્જી એટલે શું, એનો અર્થ શું થાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તો સોલર એનર્જીનો મતલબ થાય છે ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય તો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી, યુ કેન રાઇટ, તમે લખી શકો છો. સોલર એનર્જી મીન ધ એનર્જી ફ્રોમ ધ સન. ઓકે, સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો મતલબ થાય છે સૂર્યમાંથી મળતું અથવા સૂર્યનું. એઝ યુ ઓલરેડી નો, તમે બધા જ જાણો છો અગાઉથી, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. વી નોઝ દેટ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય શું છે? એક ચમકતો તારો છે, કોઈ પ્લેનેટ કે ગ્રહ નથી. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ, અર્થ એટલે આપણી પૃથ્વી અને પ્લેનેટ્સ એટલે ગ્રહ. તો ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. બીજા બધા જ જે પ્લેનેટ્સ અને અર્થ છે એ સનની ચારેકોર, એની આજુબાજુમાં મૂવ અરાઉન્ડ એટલે કે ફરે છે. ઓકે, એક ચોક્કસ ઓર્બિટમાં, એક કક્ષામાં, ભ્રમણ કક્ષામાં ફરે છે. એ આપણે સાયન્સમાં શીખ્યા હોઈએ છીએ. ઓકે, એન્ડ ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. અને જે આખું આપણા પ્લેનેટ્સ અને સનનું તંત્ર છે એને આપણે સોલર સિસ્ટમ કહીએ છીએ. ગુજરાતીમાં સૂર્યમંડળ કહેવાય છે. તો સોલર સિસ્ટમ એટલે સૂર્યમંડળ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન્ડિયામાં સન જે છે યુઝ્યુઅલી મોટા ભાગે
યુઝ્યુઅલી એટલે મોટા ભાગે સાયન્સ વેરી બ્રાઇટલી, ખૂબ જ તપતો હોય છે. અર્થાત ઇન્ડિયામાં સન, આપણું જે તાપમાન છે, આપણું જે સિઝન હોય છે, આપણો ઋતુઓ છે, એમાં મોટા ભાગે સન તપતો જોવા મળે છે, અર્થાત સૂર્યની હાજરી હોય છે, સિવાય કે ચોમાસું. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એટલા માટે જ ઇન્ડિયન સમર એટલે ઉનાળો, સમર વેકેશન પડે છે આપણે, તો સમર એટલે ઉનાળો, વિન્ટર એટલે શિયાળો, મોન્સૂન એટલે ચોમાસું. તો ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ભારતનો જે ઉનાળો હોય છે ખરેખર ખૂબ જ એક્સ્ટ્રીમલી એટલે બહુ જ વધારે હોટ હોય છે, ગરમ હોય છે એન્ડ લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ જ આનો અનુભવ કર્યો છે ઉનાળાની ગરમીનો. વી ઓલ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. ઉનાળાના ગરમ ગરમ દિવસોનો અનુભૂતિ આપણે બધાએ કરી છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ સિઝનમાં, આ ઋતુમાં આપણે બધા રેસ્ટલેસ એટલે કે કંટાળાજનક અનુભૂતિ કરીએ છીએ, કંટાળો આવે છે આપણને. ઓકે, ફીલ એટલે અનુભવવું, ક્રિયાપદ છે. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક ટુ. આ જે સ્ટ્રોંગ સનરાઈઝ હોય છે, સૂર્યના જે શક્તિશાળી કિરણો હોય છે, ઇટ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. તે ક્યારેક લૂ પણ લગાડે છે. લૂ લાગવી સૂર્યની ગરમીનાથી થતી એક બીમારી છે. લૂ લાગવાથી, ચક્કર આવવાથી આપણું તકલીફ થાય છે, જે ઉનાળામાં થતી હોય છે, એને કહેવાય છે લૂ લાગવી. એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે સનસ્ટ્રોક્સ. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. આપણે બધા જ મજબૂર થઈ જઈએ છીએ ટુ પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી. અવર સેલ્ફ આપણી જાતને બચાવવા માટે. ટુ પ્રોટેક્ટ એટલે બચાવવું, રક્ષા કરવી. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ સન. આપણે બધા જ મજબૂર થઈ જઈએ છીએ. ફોર્સ એટલે મજબૂરીપૂર્વક કરવું પડતું કામ. અહીંયા ફોર્સ એટલે મજબૂર થવું, એ સંદર્ભમાં લઈશું આપણે. તો આપણે બધા જ મજબૂર થઈએ છીએ આપણી જાતને બચાવવા માટે ફ્રોમ ધ હાર્શ એટલે ઘાતકી, ક્રૂર જે કિરણો હોય છે સૂરજના, ધ હોટ સમર સનના, બરાબર, ઉનાળાના ગરમ સૂર્યના જે કિરણો હોય છે એનાથી બચાવવા માટે આપણે બધા મજબૂર થઈએ છીએ. હાઉ એવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. જો કે, હાઉ એવર એટલે જો કે, વી હેવ ઇન્વેન્ટેડ આપણે શોધ્યું છે, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, મેની વેઝ ઘણા રસ્તા, ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ આપણી જાતને બચાવવા માટેના સ્કોર્ચિંગ હીટથી. સ્કોર્ચિંગનો મતલબ થાય છે બાળી નાખનારું અથવા બાળતું, બાળી દેતું. સ્કોર્ચિંગ હીટ બાળી નાખનારી જે ગરમી હોય છે સનની, એનાથી બચવાના આપણે રસ્તા શોધી કાઢ્યા છે. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે રસ્તો શોધી કાઢ્યો છે. વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. સૂરજના ગરમ કિરણોને ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એવું કહેવાય છે કે માણસ દરેક પરિસ્થિતિમાં જીતતો હોય છે. એટલા જ માટે સૂરજના જે કિરણો જે આપણને પરેશાન કરતા હતા, ગરમીથી આપણે હેરાન થતા હતા, એનો ઉપયોગ આપણે શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sunrays into electricity. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સક્સેસફુલી, સફળતાપૂર્વક કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સૂરજની જે ગરમી છે, ફ્રોમ સનરેઝ સૂરજના કિરણોની ગરમી છે, એનો કન્વર્ટ કરી છે ઇલેક્ટ્રિસિટીમાં, એમાંથી વીજળીમાં રૂપાંતર કર્યું છે. એમને સફળતાપૂર્વક, આપણા વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂરજની ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરી છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. આપણે બધા જ જાણીએ છીએ કે વ્હીકલ ચલાવવા માટે, આપણા સાધનો ચલાવવા માટે આપણે એનર્જી, ઉર્જાની જરૂર પડશે. વિજ્ઞાનમાં આપણે શીખ્યા હોઈએ કે ઉર્જા કોઈ પણ કામ કરવા અથવા તો કોઈ પણ કામ થવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે. તો આપણા વ્હીકલ ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ, આપણા ઘરે લાઇટ કરવા માટે, આપણી ગલીઓમાં લાઇટ કરવા માટે, સ્ટ્રીટ્સ એટલે ગલી, ટુ કુક ફૂડ, આપણું જે ફૂડ છે, આપણું ભોજન રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, આપણા ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે, મોબાઈલ રિચાર્જ કરવા માટે, બધા માટે આપણે એનર્જીની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જીનો ઉપયોગ કરીએ છીએ ફોર ડિફરન્ટ પર્પઝ. ડિફરન્ટ કાઇન્ડ્સ, ડિફરન્ટ એટલે જુદા જુદા, કાઇન્ડ્સ એટલે પ્રકાર. તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી. આપણે જુદા જુદા પ્રકારની એનર્જી, ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ફોર ડિફરન્ટ પર્પઝીસ, અલગ અલગ હેતુઓ માટે. લાઈક
આપણે વીજળી માટે ઘરમાં લાઇટ કરવા માટે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, બાઇક ચલાવવા માટે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, રાંધવા માટે ગેસનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. તો એવી જ રીતે આપણે અલગ અલગ આ જે એનર્જી છે એના સોર્સિસ પણ અલગ છે, એના સ્ત્રોત પણ અલગ છે. અલગ અલગ જગ્યાએથી આપણને એનર્જી મળે છે. વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ એટલે જુદા જુદા પ્રકારના સોર્સિસ એટલે સ્ત્રોત. લાઈક જે એનર્જી ઇલેક્ટ્રિસિટી છે તો એ કોલસો બળવાથી એ રીતના ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણી વખત વિન્ડ પાવરથી એટલે કે પવનચક્કીથી, પછી વોટરથી પાણીથી જે ડેમ બનાવી અને ત્યાંથી પાણીનો સ્ત્રોત કરી અને ટર્બાઇન દ્વારા એને એનર્જી ઇલેક્ટ્રિસિટી કન્વર્ટ કરવામાં આવે છે. તો એ રીતના પણ મળે છે. ત્યારબાદ આપણને પેટ્રોલ, બાઇક ચલાવવા માટે જે પેટ્રોલ છે તો એ પેટ્રોલ અલગ રીતે મળે છે. તો એ રીતના વેરિયસ સોર્સિસ છે એના, જ્યાંથી આપણને એનર્જી અલગ અલગ પ્રકારની એનર્જી મળતી હોય છે. ધીસ સોર્સિસ આર, આ જે સોર્સિસ છે, જે સ્ત્રોત છે કયા કયા છે તો કોલ એટલે કોલસો, પેટ્રોલ, ત્યારબાદ છે વોટર પાણી, વિન્ડ એન્ડ સો ઓન, અને બીજા ઘણા બધા પણ છે. તો આ બધા જ કોલસો, પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ અને બીજા જે પણ સોર્સિસ છે એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી અને અલગ અલગ પ્રકારની એનર્જી મેળવીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સનરાઈઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે એટલે કે વીજળી બનાવી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ દેટ, અને વૈજ્ઞાનિકોનું માનવું છે દેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ગરમ દેશ, જે આપણો દેશ ગરમ દેશ કહેવાય છે ઇન્ડિયા, ધ સન કેન બી એ મેજર સોર્સ ઓફ એનર્જી. સૂર્ય મુખ્ય સ્ત્રોત બની શકે છે ઉર્જાનો. આપણા દેશમાં મોટા ભાગે સૂરજ જોવા મળે છે. આપણે ગરમ દેશમાં આવીએ છીએ, ગરમ પ્રદેશમાં આવીએ છીએ, એટલા માટે ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. સૂર્ય મુખ્ય સ્ત્રોત તરીકે, ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, હમણાં થોડાક સમયમાં જ નમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ગુજરાતમાં ઘણા બધા, નમરસ એટલે અસંખ્ય, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો, હેવિંગ કન્ડક્ટેડ થયા છે ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. આ જે નેચરલ સોર્સ, કુદરતી ઉર્જા સ્ત્રોત છે એને લાગુ કરવા માટે, એનો ઉપયોગ કરવા માટે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા આવ્યા છે ગુજરાતમાં. ધ હીટ ફ્રોમ ધ સનરાઈઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. હીટ જે છે સનરેઝમાંથી, સૂર્યના કિરણોમાંથી આવતી જે ગરમી છે, ઇટ ઇઝ યુટિલાઇઝ એટલે એનું રૂપાંતર કરવામાં આવ્યું છે બીજા સ્વરૂપમાં, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદન માટે, એને ઉત્પન્ન કરવા માટે એને કરવામાં આવે છે કન્વર્ટ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ. લોકોએ અગાઉથી જ, પહેલાંથી ઘણા સમયથી લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરતા આવ્યા છે. જસ્ટ લાઇક દે આર યુઝિંગ સોલર કુકર, સોલર હીટર એન્ડ સોલર બેટરીઝ. આપણે બધા જ જાણીએ છીએ. હવે મોબાઈલમાં, ઘડિયાળમાં, કેલ્ક્યુલેટરમાં સોલર સેલ આવતા હોય છે. એવી જ રીતે સ્ટ્રીટ લાઇટમાં પણ સોલર બેટરીઝ અને સોલર સેલનો ઉપયોગ કરી અને ઇલ્યુમિનેટેડ કરવામાં આવે છે. તો ઘણી બધી જગ્યાએ આપણે સોલર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. અને સિમ્પલ જોવા જઈએ તો આપણે કપડાં સુકવવા, અનાજ સુકવવા માટે પણ સોલર એનર્જી, સોલર હીટનો ઉપયોગ કરવામાં આવે છે. Have you noticed shining glass-like plates on the top of multi-story building, hospital, hotels, factories and offices? શું તમે ક્યારેય ચમકતી કાચ જેવી પ્લેટ મલ્ટી સ્ટોરી એટલે બહુ માળની બિલ્ડિંગ હોય એના ધાબા ઉપર, એના છત ઉપર જોઈ છે? હોસ્પિટલો ઉપર, હોટલ ઉપર કે ફેક્ટરી ઉપર કે અન્ય કોઈ ઓફિસ ઉપર, બેંક ઉપર ચમકદાર શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ જોઈ હશે. દે આર સોલર હીટર્સ. તે સોલર હીટર હોય છે. This device collects energy from the rays of the sun. આ જે સાધન છે, ડિવાઇસ એટલે સાધન, કલેક્ટ્સ એનર્જી ઉર્જા કલેક્ટ કરે છે, ભેગી કરે છે ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, સૂરજની ગરમીમાંથી. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને પછી આ જે ઉર્જા હોય છે એને કન્વર્ટ કરવામાં આવે છે અને ગરમીના સ્વરૂપમાં તે કન્વર્ટ થાય છે, રૂપાંતર પામે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને જે આ હીટ પ્રોડ્યુસ થાય છે, ઉત્પાદન પામે છે આ ગરમી, તેનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે, ટુ હીટ એટલે ગરમ કરવું, પાણી ગરમ કરવા માટે થાય છે. ધીસ વોટર, આ પાણી, ગરમ પાણી જે હોય છે તે ધેન ઇઝ પુટ ટુ વેરાઇડ યુઝીસ,
ઘણા બધા અલગ અલગ ઉપયોગ માટે તેને મૂકવામાં આવે છે, સચ એઝ બાથિંગ, નાહવા માટે, કુકિંગ, જમવાનું બનાવવા માટે, રાંધવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ માટે, વોશિંગ, કપડાં ધોવા વગેરે માટે, ડ્રિંકિંગ, પીવા માટે, એન્ડ સો ઓન, અને બીજા ઘણા બધા યુઝ માટે એનો ઉપયોગ થતો હોય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. જે એનર્જી હોય છે પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ, સૂરજના કિરણોમાંથી જે ઉર્જા પેદા થાય છે, કેન ઓલ્સો લાઇટ, એ અજવાળું પણ કરી શકે છે અને બલ્બ્સને લાઇટ આપી શકે, એટલે કે બલ્બ્સ હોય એ ચાલુ કરી શકે છે, એને બલ્બ સળગાવવાનું અથવા તો જે ગોળા લાઇટ બલ્બ વગેરે જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ એને ચાલુ કરવાનું કામ કરી શકે છે. એન્ડ ઇટ કેન કીપ અવર હોમ્સ, અને તેનાથી આપણા ઘર, ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ, ગલીઓ ઇલ્યુમિનેટેડ રહી શકે છે, એટલે કે પ્રકાશિત. ટુ ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું, ઇલ્યુમિનેટેડ એટલે અહીંયા પ્રકાશિત. There are some villages and industrial areas in ગુજરાત. ગુજરાતમાં કેટલાક ગામ અને ઔદ્યોગિક ક્ષેત્રો છે. Where this source of energy is used to light up the streets at night. જ્યાં સોર્સ ઓફ એનર્જી, સોલર સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ કરાય છે ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. રાત્રિના સમયમાં ગલીઓના જે સ્ટ્રીટ લાઇટ હોય છે એ ચાલુ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ધસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડવર્ક. આમ આ રીતે વિથ ધેર ઇનોવેટિવ્સ, નવા આઈડિયાઝ, નવા વિચારો, નવી યુક્તિઓ અને હાર્ડવર્ક, સખત મહેનતથી, સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન ટુ અ બ્લેસિંગ. વૈજ્ઞાનિકોએ એક શાપ, બેન એટલે શાપ, અભિશાપ, ઇન્ટુ અ બ્લેસિંગ આશીર્વાદ. બેન એટલે અભિશાપ અથવા શાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. સાયન્ટિસ્ટ હેવ ટર્ન બેન ઇન્ટુ બ્લેસિંગ્સ. વૈજ્ઞાનિકોએ અભિશાપને આશીર્વાદમાં ફેરવી દીધા છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજી, તકનીકીની મદદ લઈને એન્ડ ડેવલપ વેરાઇડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. તો માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મદદ લઈને તેને હેલ્પથી ડેવલપ વેરાઇડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી, અલગ અલગ રસ્તા શોધી કાઢ્યા છે ઉર્જા પેદા કરવાના ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, અલગ અલગ સ્ત્રોતમાંથી. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. સૂર્ય જે છે ઇઝ એ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી એટલે ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ, ચાલો આશા રાખીએ, વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી, આપણે સૂર્યશક્તિનો, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ, એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, અને આપણા દેશના અંતરિયાળ વિસ્તારો, રિમોટ એરિયા એટલે અંતરિયાળ વિસ્તાર અથવા તો છેવાડાના વિસ્તારોમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાનું કામ કરી શકીએ. આશા રાખીએ કે સોલર એનર્જીના ઉપયોગથી ત્યાં પણ ઇલેક્ટ્રિસિટી પહોંચે. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ. અને ખરેખર તે રે ઓફ હોપ છે, એટલે કે આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? શું તે નથી? તો અહીંયા ઇઝન્ટ ઇટ જે છે તે ક્વેશ્ચન ટેગ છે. અહીંયા ઇઝન્ટ ઇટ પ્રશ્ન પૂછીને આપણે હકારમાં એનો આન્સર છે. ઓકે, કે શું નથી? યસ ઇટ ઇઝ અ રે ઓફ હોપ. તો આ પ્રમાણે આપણે સોલર એનર્જી વિશે સનટૂર કરી, અર્થાત સૂર્યનો પ્રવાસ કર્યો, એના વિશે જાણ્યા સોલર એનર્જી શું છે. ઓકે, તો આ મુજબ આપણે એક્ટિવિટી 1, 2, 3 અને એક્ટિવિટી 4માં અહીંયા સુધી રાખ્યા. આપણે અહીંયા સુધી સમજ્યા. તમારે આ પાર્ટનું એક્ટિવિટી 4નું જે ટેક્સ્ટ આપ્યું છે એનું રીડિંગ કરવાનું છે. ત્યારબાદનો જે પાર્ટ છે વિડીયોનો તે આપણે સેકન્ડ પાર્ટમાં જોઈશું. આગળની જે પણ માહિતી છે એના ક્વેશ્ચન આન્સર છે વોટ એવર